विद्यार्थी मित्रों, फरी एक वखत आपणे आ विडियो लेक्चरना माध्यमथी मळ्या छे त्यारे आप दरेक विद्यार्थीओनुं आ लेक्चरनी अंदर स्वागत छे। मित्रों, छेल्ला विडियो लेक्चरनी अंदर मित्रों आपणे स्वाध्यायना दाखला तो चेप्टर 2 ની અંદર स्वाध्यायना से दाखलाओ से सॉल्व करता था एनी ज अंदर से आपणे आगळ વધીએ मित्रों। तो स्वाध्यायनो दाखला नंबर 2.8 आ दाखलानी अंदर मित्रों आपने 3 प्रश्नों से पूछवामां आव्या छे। एमांथी एक प्रश्न से मैं बोर्ड पर मूक्यो छे, त्यारबाद आगळना पण बंने प्रश्नों आपणे जोईशुं। तो प्रश्न मित्रों एवो छे के तमने एक दोरी अने एक मीटर पट्टी से आपेल छे, बराबर। एक दोरी आपवामां आवी छे पातળી अने एक मीटर पट्टी आपेली छे। तमे दोरीनी जाडाई केवी रीते नक्की करशो? तो हवे आपणे पातળી दोरीनी जाडाई नक्की करवी छे। आपने ख्याल है कि दोरीनी जाडाई एकदम सूक्ष्म होय, मापपट्टी मूकीने आपणे एनी जाडाई मापी न शकीए। हाँ, लंबाई मापी शकीए आपणे दोरीनी, परंतु दोरीनी जाडाई मापवी तो एमां कांई मीटर पट्टीनी मददथी आपणे जाडाई मापी शकीए नहीं, बराबर। एनी माटे तो आपणे स्क्रू गेज के स्फेरोमीटरनो उपयोग करवो पड़े। परंतु मित्रों आपणे अहींया आप्युं छे मीटर पट्टी, तो आपणे मीटर पट्टीथी ज एनुं मापन करवानुं छे, बराबर। युद्धमां जईए तो जे कांई साधन होय एनाथी पछी काम चलावी लेवुं पड़े, एना जेवुं छे ने। ત્યાં પછી એવું ન કે મારી પાસે આ સાધન છે હું આનાથી નહીં લડી શકું, બરાબર। ત્યાં તો પછી જે સાધન આપે તેનો મિત્રો આપણે ઉપયોગ કરવો જ પડે, બરાબર। તો એવું જ અહીંયા કંઈક છે કે મીટર પટ્ટી વડે આપણે એનું માપ કરવાનું છે, એની જાડાઈ માપવાની છે, એ ફાઇનલ છે। તો આપણે કંઈક ઉપાય એવો અજમાવીએ કે જેથી કરીને મીટર પટ્ટી વડે જ આપણને એ દોરીની જાડાઈ છે એ માપી શકીએ। તો જોઈએ હવે કઈ રીતે આપણે માપી શકીએ। તો आने माटे घणा बधा से जवाब आवी शके, परंतु एमांनो एक जवाब मित्रों ए छे कि दाखला तरीके आपणी पासे कोई नळाकार से सळियो होय, अथवा दाखला तरीके सादामां सादुं आपणे लईए कि आपणी पासे पेन्सिल छे, बराबर। दाखला तरीके आपणी पासे एक पेन्सिल छे, आ पेन्सिलनी फरते हुं दोरीने वींटाळी दઉં, बराबर। आपणे तो ए दोरीनी जाडाई मापवानी छे, तो एनी माटे शुं करीश कि आ पेन्सिलनी फरते ए दोरीने हुं આવી રીતના વીંટાળી દઉં। આવા ઘણા બધા આટાઓ છે જે આ પેન્સિલની ફરતે રચાશે મિત્રો। બરાબર, આપણી પાસે જે દોરી છે મિત્રો એને આવી રીતે હું વીંટાળી દઉં पेन्सिलनी फरते। हवे शुं करवानुं छे के અહીંથી અહીંયા સુધીની આ લંબાઈ છે આપણે માપી શકીએ, બરાબર। આ પેન્સિલની ફરતે આપણે ઘણા બધા આવા દોરીના છે આંટાઓ વીંટાળી દીધા, તો આમ તો છેડાઓ પણ આપણે અહીંથી ખુલ્લા નહીં રાખીએ, છેડેથી જ આપણે સ્ટાર્ટ કરીશું અને એનો અંતિમ છેડો અહીંયા જ પૂરો થતો હશે, બરાબર। તો અહીંયા સુધી આપણી દોરી છે એને આ પેન્સિલની ફરતે વીંટાળી દીધી। आ दोरीनो पहलो छेड़ो छे, अहींया दोरीनो अंतिम छेड़ो। पास पासे खास ध्यान ए बाबतनुं राखवुं पड़े मित्रों अहींया कि एक आंटानी उपर बीजो आंटो न आवे एवी रीते आपणे वींटाळीशुं, बराबर। एक आंटानी एकदम नजीक एने संपर्कमां रहे ए रीते आपणे दरेक आंटाओ छे एक पछी एक वींटाळता जईए। तो आ रीते आखी दोरी छे आपणे वींटाળી દીધી। હવે આપણે માપવાનું છે દોરીની જાડાઈ, બરાબર। તો અહીંથી અહીંયા સુધીનું આપણને લંબાઈ છે। હવે તો અહીંયા આપણે મીટર પટ્ટી આમ કરી મૂકી દઈએ, बराबर। आ रीतना तो मीटर पट्टी वडे અહીંથી અહીંયા સુધી કેટલી લંબાઈ છે એ તો આપને મળી જાય, બરાબર। આપણે જે દોરીના આંટાઓ વીંટાળ્યા છે એની અહીંથી અહીંયા સુધીની લંબાઈ આપને મળી જાય, બરાબર। આ પેન્સિલનો એટલો ભાગ જે દેખાય છે આપણે આ ભાગની લંબાઈ આપને મળી જાય। તો એટલા ભાગની જે લંબાઈ મળે, બરાબર, આપણે મેળવવાનું છે કે દોરીની જાડાઈ। तो ये दोरीनी जाडाई आपणे मेळववा माटे शुं करशुं, અહીંથી અહીંયા સુધીની લંબાઈ आपने મળી જાય, દાખલા તરીકે L છે। હવે અહીંયા પેન્સિલ ઉપર કેટલા આંટા વીંટાળેલા છે એ આંટાની સંખ્યા પણ आपने મળી જાય, તો આપણે ગણતા જઈએ 1 2 3 4 5 એમ દાખલા તરીકે n આંટાઓ વીંટાળેલા હોય તો L ના છેદમાં n કરશો તો આપણને શું મળી જાય, દોરીની જાડાઈ મળી જાય, બરાબર। કારણ કે દરેક આંટો છે બાજુ બાજુમાં આપણે વીંટાળેલો છે। અહીંથી અહીંયા સુધીનું કુલ માપ હોય એને તમે આંટાની સંખ્યા વડે ભાગો તો એક આંટો કેટલી જાડાઈનો છે એ આપણને મળી જાય। હવે એક આંટાની જાડાઈ એટલે દોરીની જાડાઈ થાય ને મિત્રો। તો આ રીતે આપણને દોરીની જાડાઈ મળી જાય। દાખલા તરીકે અહીંથી અહીંયા સુધીની લંબાઈ આપણે 10 સેન્ટીમીટર મળી,
અને ટોટલ આંટાની સંખ્યા દાખલા તરીકે અહીંથી અહીંયા સુધી 100 આંટા છે, બરાબર. દાખલા તરીકે 10 સેન્ટીમીટર ભાગ્યા 100 કરશો આંટા તો તમને એની જાડાઈ છે 10 ભાગ્યા 100 કરો એટલે 0.110 ગયા એટલે 0.1 મળી, 0.1 સેન્ટીમીટર. તો આ દોરીની જાડાઈ થઈ ગઈ. ખ્યાલ આવે છે? ટોટલ જે અહીંથી અહીંયા સુધી આપણે જે આંટા વીટા એની લંબાઈ મેળવી નાખો અને એને તમે આંટાની સંખ્યા વડે ભાગી નાખો, બરાબર. તો દોરીની જાડાઈ છે તમને મળી જાય. એટલે આ સૂત્ર દ્વારા આપણે સીધી જ એની જાડાઈ મળશે, કારણ કે આ અંતર તો આપણે માપી શકવાના મીટર પટ્ટી વડે, બરાબર. તો આ રીતે આ ઉપાય કરીને આપણે દોરીની જાડાઈ છે મીટર પટ્ટી વડે પણ માપી શકીએ, બરાબર. જોઈએ આગળનો. હવે આગળનો પ્રશ્ન મિત્રો બી. એક સ્ક્રૂ ગેજમાં પેચ અંતર 1 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલ પર 200 વિભાગ છે. શું તમે વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા વધારીને, સ્વેચ્છાએ વધારીને તેની સચોટતા છે એ વધારી શકાય, બરાબર. અહીંયા મિત્રો આપણે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે સ્ક્રૂ ગેજ છે એનું પેચ અંતર આપણે આપી દીધું છે અને એની અંદર કેટલા વિભાગ છે? 200 વિભાગ આપી દીધેલા છે. વિભાગ એટલે કાપાઓ, તો એની અંદર જે કાપાઓ આવેલા હોય છે જેને આપણે સ્કેલ કહીએ છીએ, તો એવા 200 વિભાગ છે. તો આ વર્તુળાકાર સ્કેલ ઉપરના જે કાપાઓની જે સંખ્યા છે, તો વિભાગ જે છે કાપા છે, તો એ કાપાઓની સંખ્યા આપણે વધારીને એની સચોટતા વધારી શકીએ, બરાબર. તો સૌપ્રથમ તો એની સચોટતા વધારવા માટે એનું આપણે લઘુત્તમ માપ શું છે એનું આપણે સૂત્ર જોઈએ, બરાબર. આગળના પણ દાખલાઓની અંદર આપણે આ સૂત્ર છે જોઈ લીધું છે મિત્રો કે સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ, સ્ક્રૂ ગેજનું લઘુત્તમ માપ બરાબર એનું સૂત્ર શું છે મિત્રો? તો પેચ અંતર ભાગ્યા વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપાની સંખ્યા, બરાબર. અહીંયા મિત્રો પેચ અંતરને તમે વર્તુળાકાર સ્કેલ પરના કુલ કાપાની સંખ્યા વડે ભાગો તો આપણને લઘુત્તમ માપ મળે છે, બરાબર. અત્યારે જે છે એ મુજબ આપણે લઘુત્તમ માપ જોઈએ તો 1 મિલીમીટર ભાગ્યા 200 વિભાગ છે એટલે 1 ભાગ્યા 200 કરશો, બરાબર. તો અહીંયા 5 વડે ગુણો તો અહીંયા આપણે 5 વડે ગુણવા પડે. 250 1000 એટલે કે 5 ભાગ્યા 1000 મિલીમીટર. સાદુરૂપ આપશો તો 0.005 મિલીમીટર. આ આપણને એનું લઘુત્તમ માપ મળશે. હવે આપણને એવું કહેવામાં આવ્યું છે મિત્રો કે કાપાઓ જે છે એટલે કે વિભાગની સંખ્યા વધારીએ તો સચોટતા વધી શકે, બરાબર. એક તો વર્તુળાકાર સ્કેલની અંદર 200 વિભાગ તો આપેલા જ છે, બરાબર. એનું પેચ અંતર 1 મિલીમીટર છે અને એની અંદર જે વિભાગો છે એની સંખ્યા આપણે 200 આપી. 200 વિભાગ એટલે એકદમ સૂક્ષ્મ નજીક કાપાઓ થાય મિત્રો, બરાબર. તો આપણે એવો પ્રશ્ન પૂછવામાં હજુ જો કાપાઓની સંખ્યા વધારવામાં આવે, 200 જગ્યાએ 400 કરવામાં આવે અથવા તો 300 કરવામાં આવે તો આ સચોટતાને વધારી શકાય. હવે મિત્રો આ સૂત્ર મુજબ આપણે જોઈએ તો આ કાપાની સંખ્યા જેમ આપણે વધારીએ એમ લઘુત્તમ માપ છે એ વધવાનું, બરાબર. કારણ કે કાપાની સંખ્યા વધારશો એટલે આ આંકડો છે આપણે નાનામાં નાનો મળતો જવાનો, બરાબર. આ 0.005 મળે તો હજી એની કરતાં પણ નાનું માપ મળે. એનો મતલબ એ છે કે એનું લઘુત્તમ માપ છે એ આપણે પહેલાં છે એની કરતાં પણ વધારી શકીએ, બરાબર. કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે કાપાની સંખ્યા જેમ વધશે એમ આ મૂલ્ય ઘટવાનું. આ મૂલ્ય ઘટશે એનો મતલબ એવો છે કે એનું લઘુત્તમ માપ છે એ વધારેમાં વધારે મળશે આપણને. હવે જેમ લઘુત્તમ માપ વધારે આપણને મળે એમ એની સચોટતા વધારે. એટલે જરૂરથી કહી શકાય કે સચોટતા આપણે વધારી શકીએ, બરાબર. કાપાની સંખ્યા વધારો તો સચોટતા વધવાની, પરંતુ ઓલરેડી અહીંયા 200 વિભાગ છે, બરાબર. હવે જેમ કાપાની સંખ્યા વધારવામાં આવે તો આપણે કેટલીક મુશ્કેલીઓ નડશે મિત્રો. એક મુશ્કેલી એ નડશે કે 200 તો વિભાગ છે તો હજુ એની નજીક વિભાગો કરવા મુશ્કેલ છે. 200 કાપા છે ને હજુ એની નજીક કાપા 200 કાપા છે એટલે ખૂબ જ નજીક કાપા છે. માંડ આપણી આંખ છે જોઈ શકે જે માઇક્રોસ્કોપ દ્વારા જોવો તો હજુ આની અંદર આપણે કાપાની સંખ્યા વધારીએ તો આપણી આંખ એટલે કે માનવ આંખ છે
એ આ કાપાઓની સંખ્યા ગણવા માટે આપણી જે આંખ છે માનવ આંખ, બરાબર, એની વિભેદન શક્તિ એટલી બધી વધારે છે નહીં, અથવા તો એટલું બધું સક્ષમ નથી કે જે આ કાપાઓ છે નજીકના કાપાઓ જોઈ શકે. એટલે સચોટતા એ રીતે વિચારો તો સચોટતા વધારી શકાય નહીં. કાપાની સંખ્યા એની જે મર્યાદા છે એ મર્યાદાથી વધારે આપણે વધારી શકીએ નહીં, બરાબર. જરૂરથી સચોટતા વધી શકે, પરંતુ આપણી આંખ તેને જોઈ શકે નહીં. એટલા માટે વિભાગોની સંખ્યા છે એ વધારીને, બરાબર, વર્તુળાકાર સ્કેલ પરના વિભાગોની સંખ્યા વધારીને આપણે સચોટતા છે એને વધારી શકીએ નહીં, બરાબર. તો આ રીતે જોઈએ. હવે આગળ અહીંયા મિત્રો આપણે સી પ્રશ્નની અંદર પૂછવામાં આવ્યું છે કે પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. ફક્ત 5 અવલોકનો દ્વારા મેળવેલ પરિણામની સરખામણીમાં 100 અવલોકનો વડે મેળવેલું વ્યાસનું અપેક્ષિત પરિણામ શા માટે વધુ વિશ્વસનીય છે? બરાબર. આપણે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો છે કે આપણે વર્નિયર કેલિપર્સ વડે એક પાતળા બ્રાસનો સળિયો છે, અને સળિયાનો આપણે વ્યાસ માપવાનો છે. શેના વડે માપવાનો છે? તો વર્નિયર કેલિપર્સ વડે માપવાનો છે. હવે આ વ્યાસ માપવામાં આપણે 5 અવલોકનો લઈએ છીએ અને બીજી વખત 100 અવલોકનો લઈએ છીએ. તો એક વખત આપણે વ્યાસ માપ્યો તો 5 અવલોકનો દ્વારા માપ્યો, અને બીજી વખત આપણે એનું વ્યાસનું મૂલ્ય મેળવ્યું તો એમાં આપણે 100 વખત અવલોકનો લીધા. તો એમાંથી આ 100 વખત જે અવલોકનો લીધા એ વ્યાસનું મૂલ્ય આપણે વધારે વિશ્વસનીય લાગશે. એમાં ત્રુટિ ઓછામાં ઓછી હશે જે આપણે 5 અવલોકનો લીધા એની સરખામણી. તો એવું શા માટે? એવો પ્રશ્ન છે આની અંદર આપણે પૂછવામાં આવ્યો છે મિત્રો. તો જોઈએ હવે આનો જવાબ. હવે મિત્રો આપણને ખ્યાલ છે કે કોઈ પણ ભૌતિક રાશિ છે એનું આપણે પરિમાણ માપતા હોઈએ તો ત્યારે એની અંદર અવ્યવસ્થિત છે ત્રુટિ છે ઘણી વખત ઉદ્ભવતી હોય છે, બરાબર. ત્રુટિઓના આપણે પ્રકાર જોઈએ, વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ. તો એમાંથી અવ્યવસ્થિત ત્રુટિ છે આપણે ખ્યાલ છે કે ધન અને ઋણ એમ બંને પ્રકારની હોવાની, બરાબર. અવ્યવસ્થિત ત્રુટિ તો એ ધન પણ હોય અને ઋણ પણ હોવાય, એમ બંને પ્રકારની હોવાય. અમુક વેલ્યુ છે એ આપણે એના સાચા મૂલ્ય કરતાં થોડીક વધારે મળશે, અમુક અવલોકન છે સાચા મૂલ્ય કરતાં થોડાક ઓછા મળશે અમુક પોઈન્ટ, બરાબર. એટલે કે ધન અને ઋણ એમ બંને પ્રકારની હોય. તો ત્યારે આપણે જો ઓછા અવલોકન લઈએ, ઓછા એટલે અહીંયા 5 અને વધારે એટલે 100. તો સૌપ્રથમ આપણે ઓછા અવલોકનની વાત કરીએ. ઓછા એટલે કે 5 અવલોકનો. તો જ્યારે 5 અવલોકનો લેવામાં આવે તો ત્યારે શું થવાનું મિત્રો? તો દાખલા તરીકે 5 માંથી આપણે 3 અવલોકનો છે ધન મળ્યા, 2 અવલોકનો ઋણ મળ્યા. તો દાખલા તરીકે કોઈ આપણે સળિયો છે, દાખલા તરીકે અહીં બ્રાસનો સળિયો છે ને આપણે વ્યાસ માપ્યો તો દાખલા તરીકે એનું સાચું મૂલ્ય 2.5 મિલીમીટર છે, બરાબર. આ એનું સાચું મૂલ્ય છે હકીકતમાં. હવે આપણે જે 5 અવલોકનો લીધા એમાં આપણે જે જુદા જુદા મૂલ્યો મળ્યા, દાખલા તરીકે એક વખત છે 2.65 મિલીમીટર મળ્યું, એક વખત છે 2.63 મિલીમીટર મળ્યું, એક વખત 2.48 મિલીમીટર મળ્યું, એક વખત છે 2.42 મિલીમીટર મળ્યું, અને એક વખત 2.56 મિલીમીટર મળ્યું. તો અહીંયા જે આપણે અવલોકનો મળે છે એમાંથી આ 2.65, 2.63 અને 2.56, તો એની અંદર આપણે ધન ત્રુટિ મળવાની, કારણ કે એનું જે સાચું મૂલ્ય છે એની કરતાં એ મૂલ્ય વધારે છે. આ 3 મૂલ્ય, આ 2 મૂલ્ય એવા છે કે જે સાચા મૂલ્ય કરતાં ઓછા છે, એટલે એમાં ત્રુટિ આપણે ઋણ મળવાની. આમાં ઋણ ત્રુટિ, આમાં ઋણ ત્રુટિ. તો શું થશે મિત્રો કે આ ધન ત્રુટિ અને આ ઋણ ત્રુટિ, એના ધન ત્રુટિ ઋણ ત્રુટિ એમાં બાદબાકી થશે, એટલે આપણા મૂલ્ય છે ઓછામાં ઓછું, એની ત્રુટિ છે ઓછામાં ઓછી મળતી રહેશે. તો ત્રુટિ કેવી મળશે? ઓછી મળશે. અને પછી જે કાંઈ ત્રુટિ મળશે એનું જે મૂલ્ય મળશે એને આપણે કુલ અવલોકનની સંખ્યા વડે ભાગશું તો ત્રુટિનું મૂલ્ય ઘટશે. હવે આ 5 અવલોકનની જગ્યાએ હજુ આપણે જો 100 અવલોકનો લઈએ તો 100 અવલોકનો લેવામાં આવે તો, બરાબર. અહીંયા આપણે જે 5 અવલોકન લીધા એની જગ્યાએ 100 અવલોકનો લેવામાં આવે તો હજુ આના કરતાં આપણે આ જે ધન અને ઋણ મૂલ્ય મળશે એ વધારેમાં વધારે મળશે.
એના કારણે એકબીજાની જે અસર નાબૂદ કરશે. તો આમ કહીએ તો આ ધનમાંથી ઋણ બાદ થાય એટલે મૂલ્ય નાનું નાનું મળતું જાય છે. એવા 100 અવલોકનો હોય તો હજુ એના કરતાં પણ નાનું મળશે. અને એમાં આપણે અવલોકનોની સંખ્યા વડે ભાગશું તો અહીંયા 100 વડે ભાગવા પડશે. અહીંયા આપણે 5 વડે ભાગતા, કારણ કે 5 અવલોકનો છે, તો અહીંયા 100 વડે ભાગો તો ત્રુટિ છે એ ખૂબ જ નાની થઈ જવાની. એટલે કે જેમ ત્રુટિ મૂલ્યનું મૂલ્ય નાનું થશે એમ એ જે વ્યાસ છે એનું મૂલ્ય આપણે કેવું મળશે? સાચા મૂલ્યની નજીકનું, એટલે કે અપેક્ષિત મૂલ્ય જે મળશે. એટલે અવલોકનોની સંખ્યા જેમ વધારવામાં આવે, બરાબર, જેમ વધારે અવલોકનો લેવામાં આવે એમ ત્રુટિ છે એનું મૂલ્ય ઘટતું જાય છે. અને એના કારણે આપણે જેનો વ્યાસ આપણે માપવાનો છે એ સાચા મૂલ્યની નજીકમાં મળશે, એટલે કે વિશ્વસનીય મળશે. એટલે કોઈ પણ રાશિનું આપણે માપન કરીએ તો જેમ અવલોકનોની સંખ્યા વધારે એમ એનું જે આપણે મૂલ્ય મળશે વધારે વિશ્વસનીય હશે. તો એના આધારે આપણે ખ્યાલ આવશે. તો જોઈએ હવે આગળનો દાખલો 2.9. એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટરની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લેશે. એક મકાનનો ફોટોગ્રાફ છે. તો મકાન તો આપણે ખ્યાલ છે મોટું હોય, પણ એનો ફોટો છે એ નાનો બને છે. અને એ 35 મિલીમીટરની સ્લાઇડ ઉપર એનું જે ક્ષેત્રફળ છે એ 1.75 સેન્ટીમીટર સ્ક્વેરનું જે ક્ષેત્રફળ છે એને એ આવરી લેશે. ટૂંકમાં એ મકાનનો જે ફોટો છે, બરાબર, એના પ્રતિબિંબનું ક્ષેત્રફળ છે કેટલું મળે છે? તો 1.75 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ છે 1.55 મિલીમીટર સ્ક્વેર મળે છે, બરાબર. હવે જે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળું જે આપણે સ્લાઇડ પર પ્રતિબિંબ મળે છે એને પાછું પ્રોજેક્ટર વડે છે એ પડદા ઉપર એનું પ્રતિબિંબ છે મેળવવામાં આવે છે. કારણ કે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર એટલે લગભગ આપણે મોબાઈલમાં જોઈએ છીએ એ પ્રકારનું છે પ્રતિબિંબ, બરાબર. હવે આપણે ખ્યાલ છે કે પ્રોજેક્ટર વડે આપણે પડદા ઉપર એની એ જ વસ્તુને જોઈએ તો ખૂબ જ મોટી થઈને આપણે બતાવે છે. પણ પ્રોજેક્ટર તો આમ તો દરેક વિદ્યાર્થીએ જોયું છે કે આપણો મોબાઈલની અંદર જે આપણે વિડીયો જોઈએ છે એને જો તમે પ્રોજેક્ટરમાંથી પસાર કરો, એટલે કે પ્રોજેક્ટર સાથે જોડો મોબાઈલને અને એનું પ્રતિબિંબ પડદા ઉપર જુઓ તો એ ખૂબ જ મોટું આપણે પડદા ઉપર સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર. સામાન્ય રીતે સિનેમાની અંદર, બરાબર, આપણે જે સિનેમા અથવા તો ટોકીસની અંદર જોવા જઈએ પિક્ચર, તો એમાં આ પ્રકારની જ વ્યવસ્થા હોય છે કે પ્રતિબિંબ છે અને પ્રોજેક્ટર દ્વારા છે મોટું કરીને બતાવવામાં આવે છે. એટલે આપણી વસ્તુ છે એ મોટી દેખાય છે, બરાબર. કોઈ મૂકો મારતો હોય તો આપણને આપણી ઉપર આવતો એવું લાગે ને, એટલો બધો મોટું છે એ સ્લાઇડની અંદર દેખાતું હોય છે પડદા ઉપર. તો સ્લાઇડમાંથી જે પ્રતિબિંબ પડદા ઉપર આપણે જોઈએ તો ખૂબ જ મોટું પ્રતિબિંબ જોવા મળે છે. ઈચ્છાના કારણે થઈ શકે તો પ્રોજેક્ટરને કારણે. પ્રોજેક્ટર છે એને મોટું કરીને મોટું એને કરીને આપણે આપે છે. તો હવે એ પ્રતિબિંબ આપણને મકાનનું છે એનું ક્ષેત્રફળ છે કેટલું મળે છે? 1.55 મીટર સ્ક્વેર, બરાબર. દાખલા તરીકે આપણે પહેલા સ્લાઇડ વડે આવું પ્રતિબિંબ મળે છે અને એ પ્રતિબિંબ છે એને મોટું કરીને આપણે પડદા ઉપર છે આવું મોટું છે એ પ્રતિબિંબ છે એ આપશે. આ જે છે મકાન એના પ્રતિબિંબનું ક્ષેત્રફળ 1.75 મીટર સ્ક્વેર છે જે સ્લાઇડ દ્વારા આપણે મળે છે. અને ફરી એનું પ્રોજેક્ટર દ્વારા આપણે પ્રતિબિંબ મેળવ્યું છે સેન્ટીમીટર સ્ક્વેર. અને પ્રોજેક્ટર દ્વારા જે આપણે પ્રતિબિંબ મેળવ્યું છે એ પ્રતિબિંબ આપણે મળે છે 1.55 મીટર સ્ક્વેર, બરાબર. આ પ્રતિબિંબનું ક્ષેત્રફળ એને આપણે એઆઈ કહીએ, વસ્તુનું ક્ષેત્રફળ છે એને આપણે એઓ કહીએ. ઇમેજ એટલે પ્રતિબિંબ, અને અત્યારે આ આપણા માટે વસ્તુ થશે, બરાબર. કારણ કે આપણે સ્લાઇડ દ્વારા એનું જે પ્રતિબિંબ મેળવ્યું એને આપણે વસ્તુ કહીએ. એનું પ્રતિબિંબ જે આપણે પડદા ઉપર મળી, તો આ પડદા ઉપર જેનું પ્રતિબિંબ મળે એને આપણે પ્રતિબિંબનું ક્ષેત્રફળ કહીશું. તો હવે આપણે એવું પૂછવામાં આવ્યું છે કે પડદાની ગોઠવણીની રેખી મોટવણી શું છે? તો પડદા દ્વારા આપણે જે ગોઠવણી કરવામાં આવી છે તો આ જે પ્રતિબિંબ છે એની રેખી મોટવણી કેટલી છે? તો પ્રતિબિંબ છે એની રેખી મોટવણી એટલે એની લંબાઈ આપણે મોટવણી દ્વારા કેટલી મળે છે એ આપણે મેળવે છે. અહીંયા મિત્રો આપણે ક્ષેત્રફળનો સંબંધ આપ્યો છે. તો મોટવણીના અમુક પ્રકારો છે જે આપણે 12મા ધોરણમાં જોઈશું. ક્ષેત્રીય મોટવણી છે, તો રેખીય મોટવણી છે. તો આ બધા જે પ્રકારો છે એમાંનો એક પ્રકાર છે ક્ષેત્રીય મોટવણી. ક્ષેત્રીય મોટવણી,
તમે 10મા ધોરણની અંદર અથવા તો 9મા ધોરણની અંદર ભણ્યા છો મોટવણી, તો 10મા ધોરણની અંદર તમારે અરીસો, લેન્સ, બરોબર, આ બધા ચેપ્ટર આવી જાય. તેમાં મોટવણી આવ્યું છે, પરંતુ ક્ષેત્રીય મોટવણી તમારે ક્યાંય ભણવામાં આવ્યું છે નહીં. તો ક્ષેત્રીય મોટવણી એટલે ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય છે એને ક્ષેત્રીય મોટવણી કહેવાય. બરોબર, ઊંચાઈમાં વધારો થાય તો આપણે એને સામાન્ય રીતે મોટવણી એવો શબ્દ વાપરતા અત્યાર સુધી. બરોબર, પ્રતિબિંબની ઊંચાઈ છે પણ વસ્તુ ઊંચાઈ તમે કહેતા છે ને. તો અહીંયા મિત્રો ક્ષેત્રીય મોટવણી છે એટલે પ્રતિબિંબનું ક્ષેત્રફળ છે એમાં વસ્તુનું ક્ષેત્રફળ. બરાબર, એમાં શું આવશે તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. આના દ્વારા આપણે ક્ષેત્રીય મોટવણી મળી જાય, અને ક્ષેત્રીય મોટવણી દ્વારા આપણે રેખીય મોટવણી મળી જાય. તો સૂત્ર થોડાક નવા છે એટલે આપણે યાદ રાખવા પડશે મિત્રો. તો ક્ષેત્રીય મોટવણીને આપણે એમ કહીએ, એમ બરાબર શું આવશે પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. અહીંયા પ્રતિબિંબનું ક્ષેત્રફળ આપણે કેટલું આપ્યું તો 1.55, આ પ્રતિબિંબ કહેવાય. 1.55 મીટરનો સ્ક્વેર છે, એટલે આપણે બેયને એક એકમમાં તો ફેરવવા જ પડશે. આ મીટર સ્ક્વેરમાં છે એટલે આને આપણે મીટર સ્ક્વેરમાં ફેરવી નાખીએ મિત્રો. બરાબર, તો 1.75 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો 1.75 1 સેન્ટીમીટર એટલે 10⁻2 મીટર થાય, 1/100 મીટર થાય. તો 1 સેન્ટીમીટર એટલે 1/100 મીટર, એટલે કે 10⁻2. પણ સેન્ટીમીટરનો વર્ગ છે તો 10⁻2 નો પણ વર્ગ થવાનો, અથવા આપણે સાઈડમાં મેળવી નાખીએ 1.75 સેન્ટીમીટરનો સ્ક્વેર, 1.75 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર કેટલા મીટર સ્ક્વેર થાય તો 1.75. હવે સેન્ટીમીટર વચ્ચેનો આપણી પાસે સંબંધ છે, તો 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર કેટલા થાય તો 10⁻2 મીટર થાય. પણ આ બેયનો વર્ગ કરવો પડશે કારણ કે આપણે મીટર સ્ક્વેર જોઈએ છે. તો 1.75 ગુણ્યા 10⁻2 નો વર્ગ 10⁻4 અને મીટર સ્ક્વેર. તો સેન્ટીમીટર સ્ક્વેરને આપણે શેમાં ફેરવી નાખ્યું મિત્રો મીટર સ્ક્વેરમાં, એટલે 1.75 ગુણ્યા કેટલા આવશે 10⁻4. હવે મિત્રો આનું આપણે સાદરૂપ આપીએ તો આપણને 0.8857 ગુણ્યા 10⁻+4 મળશે. અથવા તો આને આપણે આમ પણ લખી શકીએ કે 8857. મોટવણી છે એટલે મોટવણીને એકમ હોય નહીં, કારણ કે આ પણ ક્ષેત્રફળ, આ પણ ક્ષેત્રફળ, બે ક્ષેત્રફળના એકમો છે એ કેન્સલ થઈ જશે મીટર સ્ક્વેર, એટલે એકમ નહીં આવે. 8857. આનો મતલબ મિત્રો એવો પણ કહી શકાય કે આ જે વસ્તુ છે એનું પ્રતિબિંબ છે 8857 ગણું ક્ષેત્રફળ. તો વસ્તુનું જે ક્ષેત્રફળ છે એની કરતાં પડદા ઉપર આપણે એનું ક્ષેત્રફળ કેટલું મળશે તો 8857 ગણું મળે છે. આપણે એની રેખીય મોટવણી મેળવી છે. તો રેખીય મોટવણી મેળવવા માટે મિત્રો આપણી પાસે સૂત્ર છે કે રેખીય મોટવણી બરાબર વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટવણી. રેખીય મોટવણી બરાબર સૂત્ર શું છે તો જે કાંઈ આપણે ક્ષેત્રીય મોટવણી મળી એનો આપણે વર્ગમૂળ લઈ લઈએ તો આપણે રેખીય મોટવણી મળી જાય. બરાબર, કારણ કે ક્ષેત્રફળ એટલે શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને ચોરસ દાખલા તરીકે લઈએ તો લંબાઈ ગુણ્યા લંબાઈ આવે. તો લંબાઈનો સ્ક્વેર છે આપણે ક્ષેત્રફળ મળ્યું તો આપણે લંબાઈ મેળવી તો શું કરવું પડે તો આનું વર્ગમૂળ લ્યો તો તમને લંબાઈ મળે ને. એટલે રેખીય મોટવણી મેળવવા માટે આપણે ક્ષેત્રીય મોટવણીનું વર્ગમૂળ લઈશું. તો ક્ષેત્રીય મોટવણી આપણે મળેલી છે 8857. આનું વર્ગમૂળ લઈએ મિત્રો 94.1111. બરાબર, આગળ આંકડા આવે છે પરંતુ આપણે કંઈ આગળના આંકડાની જરૂર નથી. 94.11 રેખીય મોટવણી છે એટલે આનો પણ કંઈ એકમ આવશે નહીં. તો 94.111 મળ્યા. બરાબર, હવે આપણે રાઉન્ડ અપ કરીએ તો આમાં 3 અંક છે, આમાં લઘુત્તમ સાર્થક અંક પણ 3 છે. બરાબર, આમાં લઘુત્તમ અંક 3, આમાં લઘુત્તમ અંક 3. તો જવાબમાં પણ આપણે કેટલા સાર્થક અંકો રાખવા પડશે 3. તો 111 છે આપણે લખશું 94.1. તો આપણને રેખીય મોટવણી છે મળી ગઈ મિત્રો. કેટલી મળશે 94.1. તો આ રીતે મિત્રો આપણે રેખીય મોટવણી છે ક્ષેત્રીય મોટવણીના આધારે મેળવી. સૌપ્રથમ આપણે શું મેળવવું પડશે તો રેખીય મોટવણી મેળવવા માટે આપણે ક્ષેત્રીય મોટવણી મેળવશું. અને ક્ષેત્રીય મોટવણીનું સૂત્ર શું છે તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ. હવે આગળનો દાખલો 2.10. તો એની અંદર મિત્રો આપણે સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાની છે, અને એ 2.10 ની અંદર જે કાંઈ સાર્થક અંકોના પ્રશ્નો તમને આપ્યા છે ચોપડીની અંદર એ દરેક મેં હોમવર્કમાં તમને આપ્યા હતા મિત્રો, અને દરેકના જવાબો પણ તમે મેળવ્યા હતા. મેં એનું સોલ્યુશન પણ તમને
મોકલું છે એટલે 2.10 પણ અહીંયા મિત્રો આપણે ગણાઈ ગયું બરોબર આપણે હોમવર્કની અંદર આવી ગયો છે એટલે ફરી વખત આપણે અહીં લેતા નથી તો આજના વિડીયો લેક્ચરમાં મિત્રો બસ આટલું જ આગળ હવે આપણે 2.11 થી બાકીના જે દાખલાઓ છે આપણે નેક્સ્ટ ટાઈમ છે એ જોઈશું